હંમેશા સેવાઓની ભાવના સાથે જીવવા ટેવાયેલા હોમગાર્ડ્સ કમાન્ડર અને રાષ્ટ્રવાદી વકીલ ગિરીશ સરવૈયાનું સેવાના ક્ષેત્રમાં વધુ એક પગલું. રાષ્ટ્રવાદી વકીલ તરીકે ઓળખ ઊભી કરનાર ગિરીશ સરવૈયા પોતાની હોમગાર્ડ્સ ટીમ સાથે તો અનેક નવી સેવાઓની શરૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેઓ પોતાની વકીલાતના વ્યવસાયમાં પણ જ્યારે મોકો મળે ત્યારે સેવાઓ કરવાનો મોકો છોડતા નથી. ચૂંટણી સમયે મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા તેઓ જુદા પ્રકારની ફ્રી સેવાઓની પહેલ કરતા જ રહ્યા છે. હાલમાં જ તેઓને ભારત સરકાર દ્વારા નોટરી અંગેનું લાયસન્સ આપવામાં આવ્યું છે. ત્યારે 76મા પ્રજાસત્તાક પર્વના દિવસે ભારતીય ફોર્સના જવાનો માટે તેઓએ વધુ એક સેવાની જાહેરાત કરી છે. એમાં હોમગાર્ડ્સ, આર્મી, એરફોર્સ, નેવી, એનસીસી, એસએસબી, સીઆરપીએફ તથા ભારતીય ફોર્સના કોઈપણ જવાનો નિવૃત્ત સહિત કે તેના પરિવારજનોને કોઈપણ અને કેટલા પણ દસ્તાવેજો નોટરાઇઝ કરવાના થશે તો તેની કોઈ ફી લેવામાં આવશે નહીં. ફક્ત નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ જેટલી રકમનું હોય તેટલી તથા નોટરી સ્ટેમ્પની રકમ ₹50 લેવામાં આવશે. આ સિવાય કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ મનીષ મરથક. નમસ્કાર, હું એડવોકેટ ગિરીશ સરવૈયા, નોટરી, ભારત સરકાર. સરકારે નોટરીઓની નિમણૂકો એટલા માટે આપેલ છે કે લોકોને હાલાકી ન પડે અને લોકોને જુદા પોતાના દસ્તાવેજો છે એ ઓથોરાઇઝ નોટરાઇઝ કરાવવા માટે સરળતા રહે એટલા માટે સરકાર એડવોકેટોની નોટરી તરીકે નિમણૂકો આપે છે. હાલમાં જ ભારત સરકાર દ્વારા મને નોટરી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે. તો જ્યારે સરકારે લોકોની સેવા કરવા માટે મને આજે મોકો આપ્યો છે એ અનુસંધાને મને ફોર્સ પ્રત્યે પહેલેથી લાગણી હોય. હું એવી જાહેરાત કરું છું કે જામનગર જિલ્લાની અંદર જે કોઈ પણ ફોર્સના જવાનો એટલે કે આર્મી, એરફોર્સ, નેવી, એસએસબી, સીઆરપીએફ કે જે કોઈ પણ ફોર્સને લગત જે જવાનો છે, ખાસ કરીને મારા હોમગાર્ડ્સ, આ બધાના જે નિવૃત્ત પણ હોય એ લોકોને પણ જ્યારે પોતાના કોઈ ડોક્યુમેન્ટ નોટરાઇઝ કરાવવાના થશે, પોતાના અથવા તો પોતાના લોહીના સંબંધવાળા પરિવારના જે ડોક્યુમેન્ટ નોટરાઇઝ કરાવવાના થશે એ ડોક્યુમેન્ટ નોટરાઇઝની અંદર એક ડોક્યુમેન્ટમાં મારે ₹50ની સરકારી ટિકિટ લગાવવાની થાય છે. તો ફક્ત એ સરકારી ટિકિટના ₹50 જ ચાર્જ લેવામાં આવશે, અન્ય કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એવું મારી લાગણીથી હું જાહેર કરું છું અને આ સેવા હું કાયમ માટે ફોર્સના આ બધા જવાનોને હું પૂરી પાડીશ.